હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગો ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને ભાઈ અમે લોકો મુંબઈ જઈ રહ્યા છે. ક્યાં જઈએ છે? ના, આ એની પહેલી ટ્રેન છે. કોઈ દિવસ ટ્રેનમાં નહીં બેઠી, પહેલી વાર બેસે. ચાલો, કેવો એક્સપિરિયન્સ? હજી તો ચલો ત્યાં જઈને પૂછીશ. હજી તો બેઠી જ છે. થોડી નર્વસ લાગે છે મને. બધું જોવે છે, નવું નવું એને લાગે છે. પહેલી વાર કશું કામ અનુભવ હોય તો એ અલગ જ હોય. આપણા બધાનો પહેલો અનુભવ અલગ જ હોય. તો એનો એ પહેલો અનુભવ અને ટ્રેન ઉપડી રહી છે. તો મુંબઈ મારા પિક્ચરનું પ્રીમિયર છે, જે લંડનમાં કર્યું હતું, લાયક ના લાયક. આર્ટિસ્ટ પ્રીમિયર છે, એટલે અમારા આર્ટિસ્ટ લોકોને જોવાનું છે. ઓડિયન્સ માટે પછી થશે. તો જઈએ છીએ. આજે બધા બહુ લોકો મળશે, બધાને મળીશું અને તમને પણ મળીશ. તો પહોંચીએ મુંબઈ, ત્યાં જઈને પછી મળીએ બધાને. તો ભાઈ બ્રેકફાસ્ટ આવી ગયો છે. પોહા છે, કેક છે, થેપલા છે, ફ્રૂટી છે અને દહીં છે, સ્પૂન છે. તો અમે હા, વાઈપ પણ છે. મીઠું હશે, મીઠું છે. તો ભાઈ બ્રેકફાસ્ટ છે અને તેજસમાં અમે લોકો બેઠા છીએ, તેજસ એક્સપ્રેસમાં. તો બ્રેકફાસ્ટ કરી લઈએ. ચાલો. તો ભાઈ લંચ આવી ગયું હતું, પણ મેં થોડું ખાઈ લીધું ને પછી મને યાદ આવ્યું તમને લોકોને બને આનું આવ્યું હતું, પણ એને હોશિયારીમાં લીધું. એને એવું કે નહીં સારું, એ તો હોશિયારીમાં મેડમે લીધું નહીં, કે ભૂખ નથી. પછી મારું ખાધું થોડુંક, પછી કે સારું છે માસી. હવે પેલા ભાઈ આવે ને પાછા, તો કે પાછું માંગી લે છે. એટલે જે ઇજ્જત કાઢવાની જે વાત છે ને, ના એ આવશે હમણાં. આયા આવશે. દેખાય છે રાહુલ, એ દેખાય. એટલે ભાઈ એને પાછું હવે ખાવું છે, તો હવે અમારે નકટા થઈને માંગવું પડશે કે ભાઈ અમારી પ્લેટ અમને પાછી આપો. નહોતું ખાવું, આટલું મસ્ત ખાવાનું હોય, શું કામ ના પાડવાનું? દાલ મખની છે, પરાઠું હતું, દહીં હતું, વેજ બિરયાની. પનીર, વેજ લોકો માટે વેજ બિરયાની કહેવાય. પનીરની છે અને બહુ મસ્ત છે. જે નોનવેજ લોકો હોય તો આને પુલાવ જ કે. પુલાવ જ કહેવાય આને. બિરયાની કોઈ દિવસ વેજ હોય જ નહીં. બિરયાની વેજ ના જ હોય, પણ વેજ લોકો વેજ બિરયાની કહે. ચલો ભાઈ અમે ખાઈ લઈએ, ભાઈ મળીએ. તો ભાઈ આઈસ્ક્રીમ આવી ગયું છે અને આને પણ બિરયાની ખાય છે. શું ખાય તું? નહોતું ખાવું તાર નહોતું ખાવું? તને ભૂખ નથી ને? ભૂખ નથી. અને આ છોકરીએ અડધું તો ખાઈ લીધું છે. નાને ભૂખ નથી. તું ભૂખ હોય તો મારું ખાઈ ગયું હોત ને. જોજે કોઈના મોઢા ઉપર ના છે બિરયાની. તો ભાઈ આઈસ્ક્રીમ આવી છે. આમ તો હું ગળ્યું ખાતી નથી, પણ આજે થોડુંક ખાઈશ. હું આવ્યો ને એટલે એની ડાયટિંગની પત્તર ઠોકાઈ ગઈ ને, એની કોઈ હદ નહીં. રોજ કોક નવું મંગાવીએ, રોજ ખાઈએ. કાલે શું ખાધું? મોમોઝ ખાધા. મેં ખાઈ લીધું હતું, તો હવે મેં ખાધા. પણ બહુ જ મસ્ત નતા મોમોઝ? મસ્ત હતા, બહુ જ મસ્ત હતા. હવે પાછા જઈશું ને ત્યારે મંગાવી. તો ભાઈ આઈસ્ક્રીમ ખાઈએ. ચલો. આઈસ્ક્રીમ ખવડાવી. ઘરે બી મેં આઈસ્ક્રીમ ખાઈ લીધી. એટલી મંગાવી હતી ને. પેલા કાઢતો પકડ, ડબ્બી પકડ. નહીં તો આમ થાય કોકના ઉપર. અમૂલ વાળા, અમૂલ જ છે. અમૂલ. વાહ, સરસ છે. પણ ગુજરાતનું બધું સારું જ હોય બકા. ગુજરાતી ખાવામાં ગુજરાતી, બોલવામાં ગુજરાતી, ફરવામાં ગુજરાતી. તો ભાઈ હું આઈસ્ક્રીમ ખાઈ લઉં. ચલો, મારા હાથ એક બિઝી છે. બિરયાની જોડે આઈસ્ક્રીમ કોમ્બિનેશન મસ્ત. અરે કોરાનું ભાઈ આવશે નહીં.
ચલો ભાઈ અમે ખાઈ લઈએ ટાટા. હવે મુંબઈ પહોંચવાના છે થોડી વારમાં, મળીએ મુંબઈમાં. બાય. ભાઈ લોકલ પહેલી વાર ટ્રેનમાં એમાંય મુંબઈ લોકલ હે ને. હવે બેસી ગયા છે અમે લોકો, મુંબઈ પહોંચી ગયા છે. જોઈ શકો તમે મેડમને. હા ક્લિપ. ભાઈ અમે લોકો હવે જઈએ છીએ બોરીવલી છે, હવે અંધેરી જઈએ છીએ. અમારી હોટલ ત્યાં છે, તો ત્યાં પહોંચીએ. કેવું લાગે છે, કેવું રહ્યું સફર તમારો ટ્રેનનો? મસ્ત, મજા મજા આવી. જો ભાઈ ટ્રેન આવી, લોકલ આવી, લોકલ. મજા આવી. ખાવું નતું ને ખાધું હે ને. પછી લાગી ગઈ ભૂખ, પછી સારું લાગ્યું. ભાઈ અમે લોકો મળીએ, અમે લોકો પહોંચીએ અમારા ડેસ્ટિનેશન પર. હા, જે નહોતું ખવાતું એ બધું બેગમાં મૂકી દીધું, પછી ખાઈશું ને ફ્રૂટી ને એવું બધું. દહીં બી છે, કશું છોડ્યું નહીં. સાલા ગુજરાતીઓ આપણે મફત તો કશું ના જો, મફત તો ના કહેવાય, આપણી ટિકિટમાં આવી ગયું બધું, પણ ના છોડીએ આપણે. હવે પહોંચીએ આપણે આપણી હોટલ પર જઈને પછી મળીએ. સાલા અહીં અમે લોકો હોટલ પહોંચી ગયા છે અને આને વડાપાઉં ખાવ દો. કઈનો વડાપાઉં? મુંબઈ ચા વડાપાવ. એને ભૂખ લાગી હતી, સેન્ડવિચ મંગાવી છે, વડાપાઉં મંગાવ્યા છે. અમે લોકો હવે ખાઈએ છીએ વડાપાઉં. ખાઈને કે કેવું લાગે? ખા ચલ, તું ખાઈને કે બધાને કેવો છે મુંબઈનો વડાપાઉં. ખાચાક ખા તો ખરી પહેલા. મજા આવી? એક નંબર. ભાઈ ચલો સેન્ડવિચ ખાઈને બતાય. હવે સેન્ડવિચ બી બહુ મસ્ત હોય અહીંયાની. ટુકડો ખા. સારું છે ને. ચલો અમે લોકો વડાપાઉં અને સેન્ડવિચ એન્જોય કરીએ, મળીએ. છાન ચલો ચડા. હું રેડી થઈ ગઈ છું અને જો આજે કોણ આવ્યું છે. હેલો ગાઈસ. આજા આજા તું ભી આજા રે. પૂર્વાજી આયા છે, ગીતા આવી છે. ગીતાના નામમાં એટલા બધા કન્ફ્યુઝન છે કે હું ગીતા હે યા સંજના. હું ગીતા છું ઓરિજિનલ, પણ મારું સંજના નામથી જ હું ફેમસ છું. બંને નામ મારા છે, તમને જે ગમે તમે જે ભાવે બોલાજો. બે ગીતા, સંજુ, સંજના, સાંજ જે કરું ભાઈ. લક્ષ્મી ના કેતા, ખાલી સાંડ ના કેતા. ભાઈ અમે લોકો હવે પહોંચી રહ્યા છે અમારા વેન્યુ પર. અને મેં એની માટે સરપ્રાઈઝ માટે ખસ્તો બેટા થોડી કરીને જો આખી લારી બુક કરી છે આ રોજ આ ગુલદસ્તાથી. આની માટે આનો આટલો હું પ્રેમ કરું છું કે આ જો એ ફૂલ નથી આપ્યું ને આ મારા બધા લારી બુક. ફૂલ તોડાય નહીં કે ઘરમાં એ હાંજ પડે ખબર ઘરે ગઈ ના જાય પેલા તાર કાકુ મારો તને. ના બા કેવું મજામાં ને બસ લે કોઈ ના આપણે ના. તો ભાઈ અમે લોકો ત્યાં જઈ રહ્યા છે, ત્યાં પણ બધા બહુ જણા આવવાના છે. તો મળીએ થોડી વારમાં. પૂર્વાથી આવી કિયા. પૂર્વાથી કે પૂર્વાથી કિયા આવી કિયા. ચલો. હા સર, શું? અરે બહુ જ સુખમાં છું. તમે પૂછ્યું એટલે સુખ જ સુખ છે. સર આ તમારા પ્રતાપે છે, તમારા ને આમના આ બંને વ્યક્તિ. મેં હમણાં એક પોડકાસ્ટ કર્યું, એની અંદર મેં બહુ જ બધું વખત તમારું નામ લીધું છે, બહુ જ વખત. મેં કીધું મને મોટિવેશન આપ્યું અને મને મોટામાંથી પતલી કરી. यही है वो. ડોલમાંથી કાઢીને બીજી ડોલ કાઢીને भाई બધા આવી ગયા છે. हमारा सर છે, જુઓ सर मूवी बहुत अच्छी है सच्ची में, और समोसा तो बहुत ही अच्छा है. समोसा तो उससे भी अच्छा है. હા નથી બતાવતી. શું ખાવ છું, શું ખાવ છું? નથી બતાવતી. જો ભાઈ અમારા બધાના સમોસા ચાલે, સમોસા પાર્ટી ચાલી રહી છે.
અહીંયા ઓજસ સર છે અમારા. બધા ઇન્ટરવલ પડ્યો છે અમારી મૂવીમાં. એ બધા સમોસા ને એવું બધું ખાઈ રહ્યા છે. અહીંયા અમારા સર છે, મયંકા છે. હવે પાછું ચાલુ થશે પિક્ચર, પાછા જોવા બેસીશું. હજુ હિતેશ સર અને ઓજસભાઈ બેઠા છે, ચર્ચાઓ ચાલી રહી છે. ભાઈ પિક્ચર પૂરી થઈ ગઈ છે અમારી અને બહુ જ મજા આવી. કેવું લાગ્યું? બહુ એક નંબર જોરદાર. है ना पूर्वा जी? आपको अपना काम कैसा लगा? वो तो सर बताएंगे और आप लोग बताएंगे. नहीं बहुत अच्छा था. और लास्ट में जो आपका वो मोंजोली का सर आई गए. सर मजा आई? તમારું સોંગ બહુ મસ્ત છે. અમને હા બહુ જ મસ્ત છે, અમને બહુ જ ગમ્યું. હે ને હે ને એમનું સોંગ અમારું છેલ્લું સોંગ. લે પકડ. મળી बट अभी प्रोजेक्ट कैसे चल रहा है? काम भी उतना है. ચાલો મળીએ થોડી વારમાં. भगवान लाइट भी आचार्य नहीं हूँ. ये किरण मैडम है, देखिए आचार्य नहीं हूँ. और कैसे बैठे देखो देखो. તો ये मतलब इंसान 20 रुपए बचाने के लिए तुझे यहाँ ऐसे कर सकते हैं, किसी की गोद में बैठ सकते हैं. तुझे मुझे अरे रे रे रे. हाँ अली बाबा से पहले आएगा मेरा. हाँ ठीक है, तू बोल देना कहाँ. किरण मैडम 20 रुपए बचाने के आपको 20 रुपए बचा बड़े को खोड़ा में बेसी એ ના હો અમાર મેડમ એવા નથી. અમારા મેડમ અરે અમારે પાછળ લેવાનો હતો પ્રેમ, તમે આગળ બેસી ગયા. એને અમારા મેડમ નું દરિયા દિલ છે એટલે જ દરિયા દરિયા જેવા ખોળામાં બેઠા. આ નાના ખોળા નહીં, હાડકા વાગે. નાના ખોળામાં હાડકા વાગે. अभी इधर का भी खोड़ा दिखाती हूँ, रुको. અરે યાર ये नहीं दिखाना આપણે તો સારા નથી, સુખમાં છે. આ સુખમાં છે. હું તો આપણી સુખમાં છું, જોતા નહીં. ખોળો ભરાઈ ગયો મારો ખોળો. તું ઘેરી ઘેરી ઊંડી ઊંડી સાસ લે, ઊંડી ઊંડી ભરાઈ ગયો. કિરણ મેમ આપ ઊંડા શ્વાસ લો, ઊંડા શ્વાસ લો. ના લો તમે ના લો ને. ખાલી શ્વાસ નો પછી છોડવાનું કહેવાનું ને. श्वास लहीने सीधું ખબર પડી છૂટી ગઈ. દુનિયા છૂટી ગઈ. बता अली बाबा मैं बताती चलो. श्वास लेने से बोला तो छोड़ने के लिए तो બોલો ही नहीं. भाई जो हमारे मजा ચાલે છે. कैसा लग रहा है खोड़ा वाला? खोड़ा अच्छा बताई देश क्या છે. મારું છે લેફ્ટ માં. બાય ध्यान रखना. બાય 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 मत जाना भरा था. हाँ नहीं मतलब घर में ही बर्दाश्त नहीं कर सकता. भाई ज्यादा हाथ मत लगाओ उनको. પછી મળીએ આપણે. Bye. પાછા આવો તમે. બાય 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 મેમ. किरण मैम, किरण मैम, किरण दीदी પ્લીઝ બાય